આપણા દેશમાં એક નાગરિક તરીકે આપણી પાસે બે બહુ જ મહત્વના હથિયાર છે. એક સવાલ પૂછવા માટે અને બીજું ન્યાય માટે લડવા માટે. તો આજે આપણે આ જ બે સાધનોની વાત કરીશું જે એક નાગરિક માટે ઢાલ અને તલવાર જેવા છે. એક મિનિટ માટે વિચારો તો, એક એવો દેશ જ્યાં સરકાર શું કરી રહી છે, આપણા પૈસા ક્યાં ખર્ચી રહી છે, એ જાણવાનો આપણને કોઈ અધિકાર જ ના હોય તો? અને ધારો કે જો કોઈ મુદ્દા પર સવાલ ઉઠાવવો હોય તો કોર્ટ સુધી જવાનો રસ્તો જ બંધ કરી દેવામાં આવે તો? આ પરિસ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે, ખરું ને? આ બે શક્તિશાળી સાધનો એટલે જાહેર હિતની અરજી, જેને આપણે PIL કહીએ છીએ, એ છે નાગરિકની તલવાર, અને બીજું છે માહિતીનો અધિકાર એટલે કે RTI, જે છે નાગરિકની ઢાલ. પણ વાત એમ છે કે આજે આ બંને સાધનો પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. તો ચાલો પહેલા આધાર સ્તંભથી શરૂઆત કરીએ. જાહેર હિતની અરજી. સમજીએ કે આ શું છે અને આટલું બધું મહત્વનું કેમ છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો PIL એક એવું સાધન છે જે દેશના કોઈપણ નાગરિકને લોકોના ભલા માટે સીધા કોર્ટમાં જવાની છૂટ આપે છે. અને આમાં સૌથી ખાસ વાત એ છે કે જે વ્યક્તિ પર સીધી અસર નથી થઈ એ પણ બીજાના હક માટે અવાજ ઉઠાવી શકે છે. પહેલાં લોકસ સ્ટેન્ડાઈ નામનો એક જૂનો નિયમ હતો જે કહેતો કે ભાઈ જેને વાગ્યું હોય એ જ કોર્ટમાં આવે. PILએ આ નિયમને ઘણો હળવો કરી દીધો. આ જે ક્રાંતિકારી વિચાર હતો ને, એનું શ્રેય જાય છે જસ્ટિસ PN ભગવતી અને જસ્ટિસ VR કૃષ્ણ અય્યરને. એમનું વિઝન એકદમ સ્પષ્ટ હતું. ન્યાય દરેક માટે હોવો જોઈએ, ખાસ કરીને એ લોકો માટે જેમનો અવાજ કોઈ સાંભળતો નથી. હવે PILની અસર કેટલી જબરદસ્ત રહી છે એ જુઓ. હજારો કેદીઓને જેલમાંથી મુક્તિ અપાવવાથી માંડીને દિલ્હીમાં CNG બસો અને ગંગાની સફાઈ જેવા પર્યાવરણીય સુધારા. એટલું જ નહીં, ઓફિસોમાં મહિલાઓની સુરક્ષા માટે વિશાખા ગાઈડલાઇન્સ અને શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના, આ બધું જ PILને કારણે શક્ય બન્યું છે. ચાલો હવે વાત કરીએ બીજા આધારસ્તંભની, આપણી નાગરિકની ઢાલની, એટલે કે માહિતીનો અધિકાર, RTI. વર્ષ 2005માં આવેલો આ કાયદો તો જાણે લોકશાહીની ત્રીજી આંખ બની ગયો. વિચારો, તમારા વિસ્તારમાં કોઈ નવો રોડ બન્યો અને 6 મહિનામાં જ તૂટી ગયો. RTI દ્વારા તમે પૂછી શકો છો કે કોન્ટ્રાક્ટર કોણ હતો, બજેટ કેટલું હતું અને કામ આટલું ખરાબ કેમ થયું. બસ આ જ છે RTIની અસલી તાકાત. અને સારી વાત એ છે કે આનો ઉપયોગ કરવો બહુ જ સરળ છે. બસ કોઈપણ સરકારી વિભાગના જાહેર માહિતી અધિકારીને અરજી કરવાની અને કાયદા મુજબ એમને 30 દિવસમાં જવાબ આપવો જ પડે. જો ના આપે તો પછી માહિતી આયોગમાં ફરિયાદ કરી શકાય છે. તો સવાલ એ છે કે આટલા ઉપયોગી સાધનો આજે જોખમમાં કેમ છે? ચાલો PIL અને RTI સામે જે પડકારો છે એના પર એક નજર કરીએ. એક સીધો સાદો સવાલ મનમાં આવે કે જો આ બંને સાધનો નાગરિકો માટે આટલા જ જરૂરી છે તો પછી એમના પર જ હુમલો કેમ થઈ રહ્યો છે? અને જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી. સબરીમાલા મંદિર વિવાદની સુનાવણી ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે પોતે સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં કહ્યું કે હવે PILની આખી વિભાવનાને જ ખતમ કરી દેવાનો સમય આવી ગયો છે. આનાથી ખતરો કેટલો ગંભીર છે એનો અંદાજ આવી જાય છે. સરકારે પોતાની દલીલમાં કહ્યું કે 1980ના દાયકામાં PILની જરૂર હતી, પણ આજના ડિજિટલ ઇન્ડિયામાં જ્યાં 100 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે ત્યાં એની કોઈ જરૂર નથી. સરકારનું એમ પણ કહેવું છે કે PIL હવે લોકોના હિત માટે નહીં પણ અમુક ખાસ એજન્ડા ચલાવવા માટેનું સાધન બની ગયું છે. અને એટલે જ લોકસ સ્ટેન્ડાઈનો જૂનો નિયમ પાછો લાવવો જોઈએ. હવે વાત કરીએ નાગરિકની ઢાલ એટલે કે RTIની. 2019માં એક સુધારો આવ્યો અને ત્યારથી ઘણા લોકો એને દાંત વિનાનો વાઘ કહેવા લાગ્યા છે. કેમ કે આ સુધારાએ માહિતી કમિશનરોની સ્વતંત્રતા પર સીધી અસર કરી છે. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. 2019 પહેલાં માહિતી કમિશનરોનો કાર્યકાળ અને એમનો દરજ્જો ચૂંટણી કમિશનર બરાબર હતો, જેનાથી તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતા હતા. પણ નવા સુધારા પછી તેમનો કાર્યકાળ અને સેવાની શરતો બધું જ કેન્દ્ર સરકાર નક્કી કરે છે. આનાથી ટીકાકારોનું માનવું છે કે હવે એમની નિષ્પક્ષતા પર દબાણ વધી શકે છે. પણ એક વાત એ પણ છે કે શું આ સાધનોનો દુરુપયોગ નથી થતો? ચાલો એ દલીલને પણ સમજીએ. અને હા, એ વાતમાં દમ છે કે PILનો દુરુપયોગ પણ થાય છે.
ઘણીવાર લોકો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કે પછી કોઈને બ્લેકમેલ કરવા માટે પણ અરજીઓ કરે છે. આ એક વાસ્તવિક સમસ્યા છે, એમાં કોઈ શંકા નથી. પણ આનો જે જવાબ અપાયો છે ને, એ ખરેખર વિચારવા જેવો છે. બહુ મજબૂત તર્ક છે કે ભાઈ, કોઈ અધિકારનો દુરુપયોગ થાય એનો મતલબ એ નથી કે એ અધિકાર જ છીનવી લેવાનો. કોઈ સર્જન ઓપરેશનમાં ભૂલ કરે તો શું આપણે આખો ઓપરેશન થિયેટર જ બંધ કરી દઈએ છીએ? ના ને, આપણે સિસ્ટમમાં સુધારો કરીએ છીએ. તો આ બધી ચર્ચાનો સાર શું છે? ચાલો આખી વાતને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. જો આપણે આ બધા મુદ્દાઓને જોડીને જોઈએ તો એક પેટર્ન દેખાય છે. આરટીઆઈને નબળું પાડવામાં આવ્યું, ચૂંટણી બોન્ડ દ્વારા પારદર્શિતા પર સવાલો ઊભા થયા અને હવે પીઆઈએલને જ નાબૂદ કરવાની વાત થઈ રહી છે. ઘણા માને છે કે આ બધું એ તરફ ઇશારો કરે છે કે જ્યાં અસંમતિ અને સવાલ પૂછવાની જગ્યા ઘટી રહી છે. એટલે આખી વાતનો નિષ્કર્ષ એ છે કે જ્યારે નાગરિકની ઢાલમાં તિરાડ પડે અને એની તલવાર પર જ સવાલ ઉઠાવવામાં આવે ત્યારે લોકશાહીનું જે સંતુલન છે એ ખરેખર જોખમમાં મુકાય છે. સારી વાત એ છે કે હાલમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નિવેદન મુજબ સુપ્રીમ કોર્ટ આ મામલે ખૂબ સાવચેતી રાખી રહી છે. આનાથી થોડી રાહત ચોક્કસ મળે છે, પણ આ અંતિમ નિર્ણય નથી. અને અંતે આ એક સળગતો સવાલ આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે. નાગરિકની ઢાલ એટલે કે આરટીઆઈ તો જાણે કે આઈસીયુમાં છે જ. તો શું હવે તેની તલવાર એટલે કે પીઆઈએલ એનો વારો છે? આનો જવાબ માત્ર કોર્ટ નહીં પણ આ દેશના જાગૃત નાગરિકોએ પણ શોધવાનો છે.